ચાલો થયા દર્શન. હંસાંટી તમારે નીકળીને એને ફોન કરવો પડશે. અમે અહીંયા આ બાજુ ચાલુ રાખીએ છીએ. હા, ચાલો સત્સંગમાં આગળ વધો. એટલે સંતોએ જે નારદજીને અહીંયા આગળ વૈભવીબેન આઈ થિંક આને બહુ સિમ્પલ રીતે લેવાનું છે, કારણ કે ત્યાં આગળ અક્લિષ્ટ તો છે જ, ક્લેશયુક્ત નથી, કારણ કે ભલે વૈષ્ણવે ભાવતાલ કર્યા છે, પણ મહારાષ્ટ્રીએ તો જે કિંમતનું હતું એ જ કિંમતનું લીધું છે. એટલે અંગીઠીમાં પધરાવવા પાછળ એવો કોઈ ભાવ જણાતો નથી અહીંયા આગળ. મેં કહું મારો ભાવ? હા હા, વલ્લભનું આપ જે કહી રહ્યા હતા એ કહી લો. હા, જો પહેલું એમને ચકાસવા માટે દેખાડ્યું, કુંડું આપ્યું, તેમને સૂંઘ્યું, ગિરિરાજી બાબાને ધર્યું, જમનાજી ધરીને પછી પોતે સુગંધ લીધી, ઠાકોરજી ધરીને. બરાબર. પછી બરાબર લાગ્યું એટલે લીધું, એટલે થોડું પૂમડું મોટું કર્યું રૂનું, અને એ રૂ કર્યું તે ઠાકોરજી આગળ ધર્યું, અંગીઠીમાં પધરાવ્યું, બાકીનું જમનાજી પધરાવ્યું. એટલે અંગીઠી કોનું સ્વરૂપ? વલ્લભનું સ્વરૂપ. જમનાજી પધરાવ્યું, પૂમડું કર્યું ઠાકોરજી માટે. તો ભક્તોને અંગીકાર કરાવી દીધું ને. તો હવે સમજ પડી ભાઈ. જેને જેના ભાવથી જેટલી પણ પડે એટલું. આપણે તો બધા એકબીજાના ભાવને આદાન પ્રદાન કરવાનું છે. સૂંઘી લીધું તું, રાઈટ? એમને જે મહારાજશ્રી કે વૈષ્ણવ કોને સૂંઘ્યું તું? સૂંઘી લીધું તું, એવું થયું ને ભાવ? ના ના, પણ સાંભળો ને આગળ વૈભવીબેન, લિસન કેરફુલી. સૂંઘ્યું પણ ક્યારે સૂંઘ્યું? જમનાજીને ને ગિરિરાજજીને સમર્પણ, માનસીમાં સમર્પણ કરીને પછી એમને ચકાસ્યું. અને સૂંઘ્યા પછી સૂંઘવું તો પડે ને. હા, એટલે માનસી અર્પણ કર્યું પછી સૂંઘી, અંગીકાર કરાવી પછી સૂંઘ્યું છે. સૂંઘ્યા પછી અંગીઠીમાં પધરાવી. ના 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 ના, સૂંઘ્યું એટલે ચકાસ્યું. વૈભવીબેન, why are you going in all different tracks? હું કુમડું લઈને થોડુંક એમાં વૈભવીબેન, એક મિનિટ. You are so confused. પહેલા get back સર્કલ થઈને પહેલા પાછા આવી જાઓ, because you are in all different directions. સૂંઘ્યું ચકાસણી કરવા માટે, પણ એ ચકાસણી કરવા માટે પણ માનસીમાં ધરીને સૂંઘ્યું. બરાબર. હવે ચકાસણી થઈ ગઈ, સારું છે, સમર્પવાને લાયક છે. પછી જે ફોઈએ કીધું ને એ ક્રમ આવ્યો કે પ્રભુને ધર્યું, શ્રી જમનાજીમાં ધર્યું અને અંગીઠી. તો શ્રી ઠાકોરજીને, શ્રી આચાર્ય ચરણને, શ્રી જમનાજીને, ત્રણેયને સમર્પિત થઈ ગયું. આ રીતે ખ્યાલ આવ્યો? અમે નિશાબેન સૂંઘ્યા પછી તો ઠાકોરજી ના ધરાવાય. એક જ મિનિટ નીતાબેન. વૈભવીબેન, ખ્યાલ આવ્યો? હા, એટલે સ્વરૂપને જે ત્રણેય સ્વરૂપને જે રીતના સમર્પિત કર્યું એનો ખ્યાલ આવ્યો કે અગ્નિ સ્વરૂપમાં તમારા સમર્પિત કર્યું એમ. એ ખ્યાલ આવ્યો મને. ખાલી હું શ્રીઅંગ પર જે પ્રભુની સેવામાં, એટલે આપને ત્યાં જે પણ સેવા બિરાજતી, મને મારા મનમાં એવું છે કે આપના ઘરે તો લાલનની સેવા બિરાજતી હશે, જે પણ ઘરના આપ મહારાજ છો, એટલે આપના સપ્તમ ઘરમાં કે જે પણ આપના ઘરના મહારાજ છો, તો આપના ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હશે એમના શ્રીઅંગ પર ના ધરાવતા આપણે માનસીમાં ધર્યું યમુનાજીને અને ગિરિરાજજીને, અને આપણે પછી અગ્નિ સ્વરૂપે મહાપ્રભુજીને ધર્યું. આ ખ્યાલ આવ્યો. હું સમજવાનો એ પ્રયત્ન. ના, હજી તમે નથી સમજતા. માનસીમાં ધર્યું ત્યારે ચકાસણી કરી, લીધું પછી તો ત્રણેયને સમર્પ્યું છે પાછું. હું એવું જ કહેવા માંગુ છું તમને વૈભવીબેન. આ ચકાસણી કરી ત્યારે પછી આપે શ્રીઅંગ પર અંગીકાર કરાવ્યું છે, અંગીઠીમાં કરાવ્યું છે, અને જમનાજીને પછી ત્રણેયને કરાવ્યું છે. હા, એટલે મને આજ ના ખબર પડી કે શ્રીઅંગ, કદાચ મારી સાંભળવામાં ભૂલ હોય કે આપણે શ્રીઅંગ પર સમર્પિત કર્યું. મને પહેલું તો સમજાયું કે આપણે માનસીમાં ગોવર્ધનનાથજીને અર્પણ કર્યા, એટલે ગિરિરાજજીને અર્પણ કર્યા, અને યમુનાજીને અર્પણ કર્યા.
પછી પોતે કાની કરી, આપણે સૂંઘ્યું એવું ના બોલતા, પોતે કાની કરી. ના એટલે એ ચકાસણી કરવા માટે માનસીમાં પધરાઈને પછી સૂંઘ્યું જ કહીએ ને, કારણ કે એમને લેવાનું છે અત્તર. સાંભળો તમે, પ્રસાદી અત્તર એમને સુગંધી લીધી અને ચકાસણી કરી. માનસીમાં ધર્યું એટલે પ્રસાદી થઈ ગયું. સમજી હું કે એમને પહેલા થોડું રૂના ઉપર લીધું, એ માનસી અર્પણ કર્યું, માનસી અર્પણ કરીને પછી એની સુવાસ લીધી કે ખબર પડે કે પ્રભુ લાયક છે કે નથી. અંગીઠીમાં ને બધે ધરાવ્યું, બધે પધરાવ્યું. એ આખું સમજવા, કારણ કે નોર્મલી આપણામાં બી કાની કરવાનું આજે વૈષ્ણવો ઘણા આપણને, એટલે જે શ્રીઓ પણ કે દૂધી ને એવું હોય તો ભાઈ કાની કરી શકીએ. કાની કરી અને પછી એટલે અંદર ના સોલો કરવાનું હોય, એવી રીતના કે ભાઈ કાની કરી કડવાશ છે કે નહીં ચેક કરવાની હોય ને ત્યારે. પ્રસંગમાં એવો ખ્યાલ આવ્યો બેન કે મને કન્ફ્યુઝન એટલે થયું કે આખી અત્તરની શીશી આપણે માનસી કરી, અને એટલે મને એ નથી ખબર કે ના ચકાસણી કરવા માટે એટલે થોડુંક કાઢ્યું બાજુમાં. આપણે કેવું પેલું કાકડી કડવી છે કે નહીં ચકાસણી કરવી પડે ને, કોઈ વાર એવું નથી આવી રીતના આપણે સુવાસ લઈને કાની, બીજું કશું નહીં છે કે નહીં એમ. એટલે એક ગોપાલજીનો પણ બહુ સુંદર પ્રસંગ છે ને, મૂળાનો. આજ ભાવ શીખવાડે છે ને, સામગ્રી એનું કરીને પ્રભુ આગળ ધરીએ નવા આની, દેખીતે સુંદર લાગે પણ ગુણ વિના કાજ ના આવે. ગુણ વિના કાજ ના આવે. ગોકુલનાથજી નો આ પ્રસંગ પણ આ જ ભાવનો છે કે આપણે મૂળો જોયો, એટલો સુંદર મૂળો, અને પછી એમ થયું કે લાવ હું ચાખું, અને ચાખ્યો તો પણ કે પ્રભુ લાયક નહોતો. એટલે એવી રીતના. હવે મને આખો પ્રસંગ ખ્યાલ આવ્યો, કારણ કે હું વિચારું કે આખી શીશી કેમ સમર્પિત કરી. એટલે ના એટલે જ મેં કીધું ને કે ઘણી વાર કેવું કે જયારે પ્રસંગ એકચ્યુઅલી જે કહી રહ્યા હોય એમના મુખેથી સાંભળીએ ને, ત્યારે થોડીક એનું અલગ આપણને પેલું અત્યારે ટુકાણમાં લીધું, આપણે ચાલુ સત્સંગે લીધું એટલે પેલું અમુક વસ્તુ ખ્યાલ ના આવી તો પછી આપણું મન કેમ કે ભાઈ આખી વસ્તુ એવી રીતના કેમ. કારણ કે ઘણી ફેરે આપણે પણ ઘરમાં એવું ક્યારેક પણ આપણે કર્યું હોય કે જોયું હોય કે ભાઈ આપણે આખી વસ્તુ લાવ્યા હોય પણ હૃદયમાં મન ના માનતું હોય, આપણે એને પાછું ન પધરાવી શકીએ કે કંઈ પણ બીજું અડકાઈ ગયું હોય, તો આપણે શું કરીએ? આપણે પછી એને પધરાવી દઈએ કે ના ભાઈ આ તો હવે પ્રભુના લાયક નથી, પધરાવી દેવું પડશે, ગમે એટલાનું હોય. રાઈટ? એટલે એવું આપણે પણ જોયું હોય કે તો મારા મગજમાં એ જ કે ભાઈ આખી ખ્યાલ આવી ગયો તમે બોલતા ના સારું તમે સમય લઈને આ ક્લિયર કર્યું, ને તો મગજમાં એ જ ચાલતું કે ભાઈ આખી કેવી રીતના, અને પછી સૂંઘી લઈએ તો આખું એઠું થઈ ગયું. એટલે એવું બધું ચાલતું હતું ને કે ના પૂછો વાત. એની હવે ક્લેરિટી થઈ ગઈ, આપણે આગળ જઈ શકીએ. સરસ. ના એટલે મેં કીધું કે પહેલા પાછા આવી જાઓ, બીકોઝ આઈ ફેલ્ટ ધેટ યુ આર ઇન ફ્યુ ડિફરન્ટ ડિરેક્શન્સ, એટલે પછી વધારે કન્ફ્યુઝન થાય, અને એમાં પછી આખો સત્સંગ અત્યારે જે ચાલે એમાં તમારું કોઈ ધ્યાન રહે નહીં. ના બરાબર છે. એટલે સારું, ખાલી એક જ આમ હતું કે ભાઈ એમાંથી આપણે થોડુંક કાઢીને બહાર કરી અને પછી પ્રભુ લાયક છે કે નહીં. આવો અહીંયા પણ એક અનુભવ હતો કે આજે 3-4 વર્ષ થઈ ગયા, પણ અમારી હવેલીમાં એક જે શ્રી પધાર્યા હતા, અને આપણે ગેંદાના ફૂલનું, એટલે કે આપણે મેરીગોલ્ડ નું અત્તર કર્યું હતું. અને મેરીગોલ્ડ નું અત્તર હવે ક્યાંય પણ પુસ્તકના ક્રમમાં હતું નહીં, જો કે મેં તો લીધું નથી, પણ આપણા જ શું કહેવાય, આપણા ઘરના જ, એટલે કહેવાનો મતલબ કે આપણા જે 7 ઘરમાંથી એક ઘરના વૈષ્ણવ, એક ઘરના મહારાજ કે જે શ્રી, અને એ પધરાવીને લઈ આવ્યા. હવે ક્યાંય હતું નહીં, એટલે પછી ઘણા મારા જેવા વૈષ્ણવોનો થિંકિંગ પ્રોસેસ એ રીતના હશે કે ભાઈ ગેંદાનું ફૂલ આપણામાં તો મેરીગોલ્ડ નથી ધરતું, તો પછી આપણે કેવી રીતના પ્રભુને ધરીએ? પણ આપ જે શ્રીએ કદાચ કોઈ પણ વિચાર કરીને કે અન્ય અત્તર નહીં મળતું હોય અને આપણે એનો વિનિયોગ કર્યો હોય પ્રભુને એ સમયે, આપણને તો ખબર નથી. અને આપણે વૈષ્ણવ છે કે આપણે મહારાજને ક્વેશ્ચન કેવી રીતના કરીએ? આવી રીતના કે આપણે આમ મહાપ્રભુજીના સિદ્ધાંત આમ છે, આપણે એવું આર્ગ્યુમેન્ટ ન કરી શકીએ એ ટાઈમે. ક્વેશ્ચન જો સાંભળો, સંશય અને શંકા બે અલગ વસ્તુ છે. આપણે હમણાં પણ વાત થઈ, આપણે જે શ્રી પર શંકા નથી કરવાની, પણ આપણા હૃદયમાં જે આવતો સંશય છે એ કયો છે કે આપણે કયા સમયે આ ધરવાનું હોય છે? જે શ્રી કયો ઉત્તમ સમય છે કે જ્યારે પ્રભુ આનું ધરે છે?
પ્રશ્ન નહીં પૂછવો જોઈએ, કારણ કે પછી જે વૈષ્ણવ ખરીદતા હોય કે જેમની એમના પર આસ્થા હોય, આપણે આપણા ગુરુ ઘરને ફોલો કરતા ના હોઈએ. ના 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 ના, એ તો તમે વાકપતિ છે, એમની પાસે હરેક પ્રશ્નનો જવાબ હોય. ખાલી આપણું હૃદય આપણે ચોખ્ખું રાખીને, સિદ્ધુ સ્વામીની જેમ તો નથી પૂછવાનું કે લાવ હું ચકાસણી કરું આમની, એવું નથી કરવાનું. આપણે આપણું હૃદયમાં સંપૂર્ણ એમના માટે શ્રદ્ધા રાખીને આપણે એ પૂછવાનું છે કે જજેશ્રી હું લઉં તો આ કયા સમયે ધરી શકું, એટલે તમને ત્યાં જ નિરાકરણ મળી જાય. રાજભોગમાં ધરાવાય એવું તો ના કહ્યું. ના 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 ના, ઋતુકાળની વાત કરું છું બેન. હા, ઋતુકાળ નહીં, એમને એ કીધું સમર મહિનામાં રાજભોગમાં ધરાવાય, એટલે આપણે ઉષ્ણકાળના દિવસોમાં અને એના પછી વર્ષા ઋતુમાં જયારે ગેંદાના ફૂલ વધારે આવે તો કે એ સમયે રાજભોગમાં, એવું તો એ તો પહેલા જ એમને ત્યાં વચલામૃત કે કશું પણ કર્યું હશે ને, તો આપણે કહ્યું તો આગળ વધારે પ્રશ્ન થાય તો એમ પૂછવું કે કોના ભાવથી તરે છે આ, એવું પણ પૂછાય. વધારે જાણકારી આપે. આના માટે પૂછ્યું હતું કે આપણે મલબરી જે છે સેતુર, એ કયા ભાવથી ધરાવાય, એમ આપણે જો એને ધરવી હોય તો સેતુર સુંદર છે તો કે સેતુર કયા. એ મેં દ્રુમિલ બાવાશ્રીને એકચ્યુઅલી મારા અહીંયા ઘરમાં બહુ સેતુર ઉતરી હતી એ વર્ષે, તો મેં દ્રુમિલ બાવાને પ્રશ્ન કર્યો કે જે આપ મને સમજાવો કે મારે આને અંગીકાર કરવું હોય તો કયા ભાવથી, કારણ કે સ્ટ્રોબેરી અંગીકાર થતી હોય, ગુસબેરી, બધી બેરીઝ અંગીકાર થતી હોય, તો પછી આપણે મલબેરી પણ અંગીકાર થવી જોઈએ ને. એટલે પછી એ ખબર નહોતી કે ધરાય કે નહીં, તો મેં જેજેશ્રીને પૂછ્યું તો કીધું કે વનના ભાવથી ધરાવાય, એમ વનમાં પ્રભુ વિહાર કરે અને છાક મનોરથ ને એવું એ ભાવથી, એટલે વનના ભાવથી ધરાવાય એવું આપશ્રીએ સમજાવ્યું. હા હા, એવું આપશ્રીએ સમજાવ્યું, કારણ કે સ્ટ્રોબેરી ને બધી બેરીઓ એકચ્યુઅલી ટૂંકમાં એ વનના ભાવથી જ ધરવામાં આવે છે. એટલે કારણ કે આ તો કલર પણ લાલ હોય તો અમુક ટાઈમ એમ થાય ને કે લાલ કલરની અમુક વસ્તુઓ પ્રભુને નથી આવતી, એટલે પછી આવી રીતના પૂછીને કર્યું. તો આ તો અમુક વસ્તુ ખ્યાલ આવે, પણ હવે આટલું બધું હોય તો આપણે કઈ રીતના પૂછી શકીએ ને, એટલે પછી એક પ્રશ્ન મેં વાઇન્ડ અપ કરી રાખ્યો. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આજે અત્યારે વાર્તા નીકળી કે હમણાં અત્તરની વાર્તા આવી, તો એ બધા પ્રસંગો આપણને ફરી યાદ આવી જાય કે આવું આપણી સાથે પણ ક્યારેક કશું થયું હોય, અને એનો ભાવ કેવી રીતના, એમ અત્તરની જ વાત છે પણ અત્તર જ બનાવ્યું હતું ગેંદાના ફૂલનું. અને સ્વયં મહારાજશ્રી એવું તો એવું માનું કે જયારે સ્વયં મહારાજશ્રી આપતા હોય ત્યારે એની અંદર ભાવ છુપાયેલો જ હોય. અને શંકા ના કરતા, આપણને ના રૂચે આપણા ગુરુઘરની જે આજ્ઞા હોય એને ફોલો કરો, પણ ના રૂચે તો ત્યાં અન્યથા પછી આપણા શું કહેવાય અસદાલાપ કરવો એ કઈ અર્થ નથી, રાઈટ? આપણે કેમ કે આપણે નથી જાણતા ભાવ શું છે, આપણે સમજવું પણ. ના ના ના, સ્વયં વલ્લભ જયારે લઈને પધરાઈને લાવ્યા હોય ને ત્યારે એનો ભાવ તો આપણે ઓબ્વિયસલી ના જાણતા હોય, પણ હોય તો ખરો જ. અને બીજું કે અમને નામ પણ તમે સાંભળ્યું હશે, બરોડાના જ છે, રાઈટ? રવિ બાવા, અક્ષરના દ્વારા જ એ વસ્તુ અહીંયા હતી એમ. હું તો છે ને મારા તૃતીયગૃહના સિવાય હું તો અત્યારે અહીંયા આવીને બેન અમેરિકામાં રવિ બાવા આપણા કાકરોલી ઘરના બકા વિઠુ બાવાના લાલ લાલ. હા, પણ હવે અહીંયા આગળ આપણે પેલું બેઠક મંદિર સિવાય કશે કશી ખબર જ નહીં. એ ત્રીજા જ ઘરના કળાઈ. ઓકે, ક્યાં આગળ બિરાજે છે બરોડામાં? શહેરમાં જ છે એમનું. એ અહીં આપણા ઘર આગળ જ છે, નિશા મારા ઘર આગળ જ છે. હવે તો આ બાજુ કોઈ ગેંદાનું પૂછી આવજો તારે, એવું કરજો. કઈ નહીં. ઓકે, ચાલો. એ રવિ બાવા પધરાયેલા હતા. હા હા માસી, રવિ બાવા પધરાઈને લાવ્યા હતા. આપણે અત્તરનું એમને કહ્યું હતું કે ઇન્ડિયામાં પણ આપણે ઘણા બધા અત્તર, અલગ અલગ અત્તરો આપણે સિદ્ધ કરાવ્યા છે, એટલે આપના હસ્તક ઘણા અત્તર ઇન્ડિયામાં પણ સુગંધી છે, ઘણી બધી સુગંધી પ્રભુલાયક આપણે ઇન્ડિયામાં પણ સિદ્ધ કરાવી હતી. એવું આપ અહીંયા જયારે બિરાજ્યા ને, ઘણા વર્ષો થઈ ગયા આપ અહીંયા હવેલીમાં બિરાજ્યા હતા, અને એ વખતે ઉષ્ણકાળનો સમય હતો, અને આપ ઘણા બધા વેરાયટીઝના અત્તર સુગંધી બધી પધરાવીને આપ લઈને આવ્યા હતા અહીંયા, અને એ સમયની વાત છે આ. અત્યાર લગી એમના ઠાકોરજી કલ્યાણરાયજી મંદિરમાં જ હતા, હવે અહીંયા આવ્યા છે, અહીંયા હવે અહીંયા આવ્યા છે.
વૈષ્ણવ તરીકે મારી એટલી સમજ નથી, અને વૈષ્ણવ તરીકે એ આપણું એ નથી કે સામર્થ્ય પણ નથી કે આપણે એવી રીતના, જો આપણે કઈ થોડું અંગત પણ હોય ને કે જ્યાં આપણે પ્રશ્ન પૂછી શકીએ કે કશું, પણ આપણે એઝ અ વૈષ્ણવ તરીકે પ્રેક્ષક આપણે દૂર બેઠા હોઈએ, હવેલીમાં દર્શન કરવા જ ગયા હોઈએ ખાલી, અને અચાનક જ આપણને વચનામૃતનું પાન થઈ જાય, અચાનક જ આપણને ખબર પડે કે અહીં તો જે શ્રી બિરાજ્યા છે, આપણે એ બી ખબર ના હોય કે જે શ્રી બિરાજવાના, આ બધું કહીએ ને કે એઝ એન એસેટ, પણ આ જાણવા મળ્યું, જોવા મળ્યું, અને પછી વલ્લભકુળ હતા તો એની આગળ એની ચર્ચા ન કરતા એક્સેપ્ટન્સ ઇઝ ધ કી, કારણ કે વલ્લભ કહે સો ખરી, એટલે એક્સેપ્ટન્સ ઇઝ ધ કી કે આપ પધરાઈને લાવ્યા એ ભાવ છે એમ. અને આજે બી આ જે સુગંધીની જ વાર્તા આવી હમણાં, અને એની સાથે જ આ ક્લેરિટી કરવાની હતી જેના સંદર્ભમાં આપણે શ્રીમદ ભાગવતજીમાં લઈ રહ્યા છીએ. ઓકે, હવે લીના 5 આવડે મિનિટનો સમય છે, હું આગળ લગ્ન વધું, કારણ કે પ્રસંગમાં હવે ગયો? મેં જે રીતે કીધું હતું કે 12:30 થી વધારેનો સમય નથી રહેતો, 5 મિનિટ છે, હું આગળ વધું વૈષ્ણવ. હા હા, લો બેન લો. અને ફરીથી બધા વૈષ્ણવ ખૂબ આભાર કે આ જે વાર્તા પ્રસંગ જે હતો ને બહુ સુંદર રીતના ક્લેરિટી આપી. હવે જે આપણે વાત અહીંયા આગળ કરી રહ્યા હતા કે જે પ્રભુને પ્રસન્ન કરવા વાળું છે એવું ઉત્તમ જીવન જ્યારે જીવાય ત્યારે એ ઉત્તમ જીવન જીવીને જે કર્મ થાય એ બાંધવા વાળા કર્મ બનતા નથી. એમાં આગળ બીજું ગઈકાલે આ 34મો શ્લોક હતો, બીજો જે 37મો શ્લોક પંચમ સ્કંદ પર પંચમ અધ્યાય પૂર્ણ થતા અહીંયા જે આપેલો છે કે સંતોએ ચતુશ્લોકી ભાગવતજી આપ્યું, આ કર્મો જે બંધનમાંથી છોડાવવા વાળા છે એ કહ્યું, એની સાથે સાથે કારણ કે માનવ દેહ જ્યારે મળે છે ત્યારે મન વાણી થી કર્મ થાય છે ને થાય છે, ખાલી મનથી નહીં. મનસા વાચા કર્મના કહ્યું તો એ મન અને વાણી બંનેથી થતા કર્મ. એટલે કલયુગમાં જેવું કીર્તન દ્વારા જે કહેવાય કે કીર્તન જ ઉદ્ધાર કરવા વાળું બની જશે, એવી રીતના કલીમાં કદાચ તમે કોઈ સારું કાર્ય કોઈના માટે કે કઈ પણ રીતે પ્રકૃતિનું કે જેના સંબંધી પણ કંઈક સારું કાર્ય કરવા ચાહી રહ્યા હોય તો એવી મનમાં જે ઈચ્છા છે, જે ઉત્કુટતા છે કે મને આ સારું કાર્ય કરવું છે, તો એ મનમાં લાવવા માત્રથી એ સત્કર્મ ગણાઈ જશે. એટલું બધું કલીમાં વિકટતા છે કે કોઈ મનથી પણ સારું નહીં વિચારી શકે, અને જો વિચારી શકશે તો એનું સત્કર્મ ત્યાં ગણાઈ જશે મનથી કરેલું. એટલે અહીંયા જે રીતે કહ્યું એક શબ્દને કેમ આટલા સારી રીતે વાગોળવાના છે કે મનથી અને વાણીથી કર્મ તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો કર્મ તો થવાના છે. હવે એ કર્મ બંધન રૂપ ન બને એના માટે એ પ્રભુને અર્થે કરવામાં આવે, પ્રભુને સમર્પિત કરવામાં આવે તો પછી એ બંધન રૂપ ન બને. એવી રીતના 37મા શ્લોકમાં સંતોએ નારદજીને જે ચતુર્વ્યુહાત્મક ભગવત ગાયત્રી આપી, એના એટલે ભગવાને જે કૃપા કરી નારદજીને આપવા માટે, એના અર્થે એ જે શ્લોક હતો કે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમન્યા નિરુદ્ધ્યાય નમઃ સંકર્ષણાય ચ. એટલે નમન, હા, જે 4 વ્યૂ છે ને એ આવી ગયા. તો નમન માટે ચતુર્વ્યુહાત્મક ભગવાન જે હયગ્રીવ આદિ રૂપો જે સહિત તેમાં ગયા છે, અને શ્લોકમાં જે ચકાર છે એ બતાવે છે કે હયગ્રીવ આદિ નો સૂચક છે. એટલે બીજા બધા જે પ્રભુના અવતાર છે હયગ્રીવની સાથે બીજા ઘણા, કારણ કે આદિ લખ્યું છે એટલે. તો આ સ્વરૂપવાચક મંત્રથી જપ પૂજન હોમથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એટલી આ મંત્રમાં જે કહેવાય કે સામર્થ્ય છે એ અહીંયા આગળ મંત્રનું બતાવ્યું છે.
અને પંચરાત્રમાં કહેલા માર્ગનું અનુસરણ પૂર્વકલ્પમાં જ નારદજીએ કર્યું. એ આપણે જોયું કે પંચરાત્રમાં જે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ જે છે આપ્યું છે નારદજીએ, એ પૂર્વકલ્પમાં જ, એટલે કે અત્યારે જ આપે કર્યું છે. ભગવાન કેશવે જ્ઞાન આપ્યું, ઐશ્વર્ય આપ્યું અને પોતાનામાં ભક્તિભાવનું દાન કર્યું. આ સગળું નારદજીને પ્રાપ્ત થયું છે કે ચતુશ્લોકી ભાગવત દ્વારા મહાત્મા જ્ઞાન પણ પ્રાપ્ત થયું, ઐશ્વર્ય મળ્યું અને પોતાનામાં જે ભક્તિભાવનું દાન પોતાને મળવું જોઈએ એ પણ આપને પ્રાપ્ત થયું છે. એટલે ભાવ જે છે ગઈકાલે વાત કરી હતી એ કોઈ એવો કોઈ મનનો તરંગ નથી, પણ પ્રભુ કૃપા કરીને આપે ત્યારે જ એ જીવને પ્રાપ્ત થાય છે. આપણે ગઈકાલે દમલાજીનું એકાદશીના વાંચનમાં પણ જે વાંચન કર્યું કે દીનતાનો ભાવ, નિસાધનતાનો ભાવ, તો આ બધા જે ભાવ છે એ કોઈ કલ્પિત નથી કે જીવને આજે એવો મને મન થવું, એની પર ભાવ થવો, આ બે અલગ અલગ વસ્તુ છે. મનોરથ કયા, ભાવ કયું, તો એનું પુષ્ટિમાં એક અલગ અલગ સ્થાન એ રીતે છે કે એ ફક્ત ને ફક્ત ભગવત કૃપાને અનુલક્ષીને હોય છે. એ જીવ ગમ્ય નથી અને જીવથી કરવા ચાહે તો થઈ શકતું પણ નથી. જીવ સાધ્ય પણ નથી અને જીવ ગમ્ય પણ નથી, કારણ કે ના તો આપણને ક્યારેય ભાવની આપણને સમજ આવે છે, જ્ઞાત થાય છે કે સમજી શકીએ એને સંપૂર્ણ રીતે, અને ના તો એ આપણા પ્રયત્નથી થઈ શકે છે. એટલે ના તો જીવ ગમ્ય છે, ના તો જીવ સાધક છે, ફક્ત ને ફક્ત પ્રભુની કૃપાથી જ એ શક્ય છે. એટલે પોતાની કથા કહેતા જ્યારે દેવઋષિ નારદજીએ બહુશ્રુત એવા વ્યાસજીને કહ્યું કે બહુશ્રુત વ્યાસજી, તમે પણ આ દુઃખથી વારંવાર પીડાતા સૌને માટેના સુખના ઉપાય રૂપ, કારણ કે આ દુઃખથી પીડાતા લોકોને વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યા કે કલીનો સમય છે, આવા પીડાતા લોકોનું શું થશે જીવોનું. ત્યારે કહ્યું કે સૌના માટે સુખના ઉપાય રૂપ ભાગવતનું ચરિત્ર કહો. સુખના ઉપાય રૂપ ભાગવતનું ચરિત્ર એ જ પ્રભુની લીલા કે જેના ગુણગાન દ્વારા બંને નેગેટિવ અને પોઝિટિવ, આપણે કાલે વાત થઈ હતી કે જે પ્રતિબંધકારક છે એ પ્રતિબંધોને પણ હટાવશે અને નિરોધ સિદ્ધ કર્યો જે પ્રકટ દશામાં, પ્રકટ અવતાર દશામાં, એવી જ રીતે આ લીલા ચરિત્રો પણ અવતાર દશામાં પ્રભુએ જે કાર્ય કર્યું છે એ જ કરવા વાળા છે. પ્રભુના લીલા ચરિત્રો દ્વારા જીવને અગર પ્રતિબંધો હશે તો એ પ્રતિબંધો પણ નાશ થશે અને જીવ પ્રભુને અંગીકાર થવાને લાયક થશે. અને જો શ્રદ્ધાનું બીજ, જેમ કહેવાય કે પુષ્ટિનું બીજનું રોપણ થઈ પણ ગયું છે, એ તો હવે એની જે વૃદ્ધિ થવાની છે એ પણ આ ભગવદ લીલાના ચરિત્ર દ્વારા થશે. તો આવા ચરિત્રો આપ કહો જેથી જ્ઞાનીઓને ભગવત સ્વરૂપ જાણવાની જે ઈચ્છા છે એ પણ સંપન્ન થાય અને ભગવાનના યશોગાનથી જ જે કંઈ સર્વનું દુઃખ છે એ દૂર થાય. તેથી ભગવાનનું જ્ઞાન બીજી રીતે નહીં પણ આ રીતે જ થાય, એના માટે સૌના સુખના ઉપાય રૂપ, જેની આપણને ચિંતા છે, જેની આપણે આટલું બધું કર્યા પછી પણ અસંતોષ અને અપ્રસન્નતા છે, તો સર્વના સુખનું ચાહના કરવા વાળા જે કલી આવી રહ્યો છે, તો એના દર્શનથી આપનું ચિત્ત જે અપ્રસન્ન થયું છે, જે ખેદ અને ચિંતા ઉત્પન્ન થઈ છે, એના નિવારણ અર્થે આપ એ ઉપાય શું છે તો કે ભગવાનનું ચરિત્ર કહો કે જેનાથી જે જ્ઞાન મેળવવા ચાહે છે એને જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય અને જે જીવો દુઃખી છે, ભટકેલા છે, સંસારથી જે કહેવાય કે કાલથી ગ્રસ્ત થયેલા છે, એના યશોગાનથી જ સુખની અનુભૂતિ થશે, આનંદની અનુભૂતિ થશે.
તો આવું જે નારદજીનું પ્રકટ થઈને વ્યાસજીને પોતાને જે પ્રાપ્ત થયું એ હવે તમે જીવોને કઈ રીતે પ્રાપ્ત કરાવી શકો એ અહીંયા પંચમ અધ્યાય સુધી આપ કહી રહ્યા છે. આપણે આજે છઠ્ઠા અધ્યાયમાં પ્રવેશ ના કરી શક્યા. અહીંયા આગળ સૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. એ જે ત્રીજા અધ્યાયથી જે ચાલતું આવ્યું છે. બીજા અધ્યાયમાં જે અધિકારની વાત થઈ, અધિકારનો ફરક બતાવ્યો અને હવે એ જ બધા અધિકારના ફરક તમને આ અધ્યાય દરમિયાન દેખાવા જોઈએ. સૌનકાદિ ઋષિઓનો અધિકારનો ફરક જિજ્ઞાસા તો છે જ, એટલે આ પ્રશ્ન કર્યા. સુતજી છે, ભાગવતજી કહેવાની વૃત્તિ છે, પુરાણી છે, ભાગવતજી કહેવાની વૃત્તિ ધરાવવા વાળા છે. એટલે જે વૈરાગ્ય જે ઉત્તમ વક્તામાં છે એ નથી, મધ્યમ વક્તામાં છે એ નથી, પણ એક હીન વક્તા કે જ્યાં આગળ પરંપરાથી મળ્યું છે, કારણ કે શ્રુતજી દ્વારા મળ્યું છે, ગૂઢ રહસ્ય પણ જાણે છે. આપ હીન વક્તાના જે લક્ષણો છે એ આપ ધરાવો છો, કે ભાગવતજીનું ગૂઢ રહસ્યનું જ્ઞાન ધરાવો છો. આપણને પરંપરાગત રીતે આ પ્રાપ્ત થયું છે અને ચતુર છો, કે જે પ્રશ્નો પૂછાયા છે એના સંદર્ભમાં જે ઋષિઓની પાત્રતા છે એ પ્રમાણે આપ એમને પીરસી રહ્યા છે. તો આ જે અધિકારો છે એ સિદ્ધ થતા જાય છે, કારણ કે અહીંયા સામાન્ય અધિકાર એવું નારદજીમાં પણ કહી દીધું. સામાન્ય એ જ મધ્યમ અધિકાર બતાવે છે. જ્યારે કહ્યું કે આપનું જે બ્રહ્મનું જ્ઞાન થવું અને હું જ બ્રહ્મ છું, માયાના આવરણના કારણે મને જે બધું જે કંઈ દેખાઈ રહ્યું છે એ પરિકલ્પિત છે, એટલે કે ફક્ત ને ફક્ત ઇલ્યુઝન છે. એકચ્યુઅલમાં એ છે નહીં. હું જ જે અંશની સાથેનો ને અંશીનો સંબંધ છે ત્યાં આગળ હજી એવું થયું કે હું જ બ્રહ્મ છું, મારામાં સગડું છે. તો આવું જે જ્ઞાન થવું એ સામાન્ય અધિકાર બતાવ્યો ત્યાં આગળ. એટલે હવે હજી તો છઠ્ઠો અધ્યાય બાકી છે, જ્યાં વ્યાસજીના પ્રશ્નથી નારદજીએ પોતાની કૃપાની કથા વધુ કહી. હજી કથા બાકી છે. છઠ્ઠો અધ્યાય હજી નારદજી અને વ્યાસજી પર છે, પણ અહીંયા સુધી મધ્યમ અધિકાર આવી જશે અને પછી જ્યારે આગળ વધતા પરીક્ષિતજીનું અને એમનું સુખદેવજીનું આવશે ત્યારે ઉત્તમ અધિકાર. તો આ જે છે પ્રશ્નો છે, આ અધિકાર લીલા છે, અધિકાર કયા સંદર્ભમાં કયા, એ બધું જોડીને એના પર મનન ચિંતન કરીને ચાલજો. કારણ કે જે કહેવાય કે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, તો એના એક બધામાં જ રસ છે. અને એ ભાગવતજીમાં આચાર્ય ચરણ આપણને નિત્યમાં એ રસને પ્રાપ્ત કરાવવાની કૃપા કરી રહ્યા છે. તો જે પણ છે એના પર મનન કરીને આગળ વધજો. કારણ કે કહેવાય ને કે તમારે એક આપણે જે મેઝ કહેવાય કે જેમાં આપણે ભૂલૈયાનું જે હોય છે, કે જે તમારે અંદરના પોઈન્ટ સુધી પહોંચવાનું હોય, તમે ફરતા લૂપમાં જતા તમે અંદરના પોઈન્ટ સુધી પહોંચો. તો એ કરવા માટે તમારે બધા લૂપમાંથી માઇન્ડફુલી પસાર થવું પડે, નહીં તો તમે એક જ જગ્યાએ ગોળ ફર્યા કરો. પણ જ્યાં પહોંચવાનું છે એ પહોંચતા સુધીમાં તો લોસ્ટ પણ થઈ જાવ ને ના પહોંચી શકો. પણ આ ભાગવતજી જે દ્વાદશ સ્કંદ, જે 6 પ્રશ્નો 12 સ્કંદમાં ડિવાઈડ થયેલા છે અને એ પહેલા સ્કંદમાં ત્રીજા અધ્યાયમાં આવી ગયા છે. હવે વિચાર કરો. અને આ જે બીજની પ્રાપ્તિ કરાય, તો બીજ તો છેક અંદર હોય, એ કેટલા પળ ખુલે ત્યારે તમને મળે. એટલે કથાને સેપરેટ હા આ જન્મ થયો, પેલો જન્મ થયો, રાસલીલા પ્રથમ અધ્યાયથી લઈને દસમ સ્કંદ સુધીને છે. જે કંઈ જન્મ થશે, સૃષ્ટિનું નિર્માણ થશે, બધું એના અંગરૂપ છે. તો જ્યારે પણ એવું લાગે કે આજે તો વાંચન નથી થયું, હવે શું આજે કોઈ વૈષ્ણવ નથી જોડવાના, મજા કરો, આમે આજે તો કોઈ વાંચ્યું નથી, એવું નથી. શરૂઆત ક્યાંથી થઈ અને આપણે ક્યાં છીએ અને એની સાથેનું અંદરનું કોરિલેશન શું છે. કારણ કે આ પ્રશ્નો ઊભા થાય છે
એનો જવાબ પ્રાપ્ત થાય, એમાંથી તો પાછો બીજો પ્રશ્ન નીકળે છે, એમાં પાછો જવાબ આવે છે, અને એવું કરતા કરતા એ આપણને ઉપર લઈ જઈ રહ્યું છે એની દિશામાં. હજી આપણે ક્યાંય નથી પહોંચ્યા, પણ તે છતાં જેટલે આયા હોય એટલે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો બેન. થોડુંક આપણે ડિસ્કશન થયું એટલે 10 મિનિટ વાંચન તો નતું થાય એવું, પણ આપણે જે કંઈ આમાં મનન ચિંતન કરવા માટે આગળ વધાય ને એટલા માટે આપણે થોડું આ રીતનું લીધું. તો જે અધિકાર લીલા છે એને ખૂબ સુંદર રીતે વાગોળો. આશરો ગીતાબેન? હા, તમે લીધું હોય તો તમે લઈ લો. ના, મેં નથી લીધું. આ તો જસ્ટ પૂછી મેં મને સાંભળ્યું. ના પૂછો, જેમને લીધું હોય એમને પૂછો પ્લીઝ. હું કેવી રીતે કોઈને હા ના કહી શકું? ખ્યાલ આવે છે? મારા માટે કોઈ ઉપર નીચે નથી બેન, કે હું તો ચાલો ભાઈ મને નીતાબેન બહુ ગમે. પણ નિશા એ લગભગ હોતા જ નથી પેલા. હા, એટલા માટે. હા, તો પણ તમે જે કોઈએ લીધો હોય એને કહો કે તમે જેને લીધો હોય એનાથી મારાથી લેવાય. મને પૂછો ને બેન, હું હા ના ના એટલે એ નથી હોતા, એ નથી હોતા લગભગ. હા, તો તમે પૂછી લો જેને પૂછવાનું. વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ સૃષ્ટિ સમા સંગમિલ બલ બલ બલી શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી वल्लभ के चरण शरण की बल 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 जाइए. जगत उजागर गाइए. श्री वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. जगत उजागर गाइए. श्री वल्लभ गुण गाइए. याहि ते रसिक कहाइए. जगत उजागर गाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री वल्लभाधीश की सर्वस्व जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો કેવું થાય કે ટાઈમ વેસ્ટ થાય ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેન હું ના કહી શકું ને, જેને મંગલાચરણ લીધું હોય ને એની ઈચ્છા હોય તો મારથી ના કહેવાય ને. તમે લોકો હા, એમાં કોકીબેન તમારે છે ને બધાને પૂછવાનું, તમારે છે ને બધાને પૂછવાનું કે કોણે લીધું છે, હું લઉં એવું કરી દેવાનું. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને